વડાલિયા કંપની દ્વારા સુરતમાં હવે 150 કરતા ફૂડ પ્રોડક્ટ્સ એક જ જગ્યાએથી ઉપલબ્ધ કરાવવામાં આવશે। વડાલિયા ફૂડ્સ કંપની દ્વારા સુરતના પાલનપુર કેનાલ રોડ અને અડાજણમાં પાલનપુર પાટિયા રોડ ઉપર આમ 2 ફ્રેન્ચાઇઝી આઉટલેટ ઉપરથી કંપનીની તમામ 150 કરતાં પણ વધારે પ્રોડક્ટ એક જ જગ્યા ઉપરથી મળી શકશે। છેલ્લા એક દાયકાથી નમકીન ફ્રાઈમ્સ વેફર્સની દુનિયામાં રાજકોટ અને ગુજરાતને અનોખા સ્વાદ તેમજ ઉત્તમ ક્વોલિટીની લોકોની પહેલી પસંદગી બની રહેલી કંપની વડાલિયા ફૂડ્સ દ્વારા હવે સુરતના બંને સ્ટોરમાં 26 સપ્ટેમ્બર ગુરુવારથી 2 ફ્રેન્ચાઇઝી આઉટલેટનું લોન્ચિંગ થયું છે। સુરતમાં શોપ નંબર 57 ગ્રીન પલડીએ પાલનપુર કેનાલ રોડ રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરની બાજુમાં પાલનપુર જકાત નાકા તેમજ બીજી શોપનું A21 ગ્રાઉન્ડ ફ્લોર વર્ષા સોસાયટી શાંતિનિકેતન સ્કૂલની બાજુમાં પાલનપુર પાટિયા રોડ અડાજણ સુરત વડાલિયા ફૂડ્સ દ્વારા 2 ફ્રેન્ચાઇઝી આઉટલેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સુરતની સ્વાદપ્રિય જનતાની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સિમેન્ટ ક્ષેત્રે દેશભરમાં નામના ધરાવનાર HI બોન્ડ સિમેન્ટ ગ્રુપની જ કંપની વડાલિયા ફૂડ્સ દ્વારા 26 સપ્ટેમ્બરના દિવસે આઉટલેટ દ્વારા વડાલિયા ફૂડ્સ કંપનીની સિદ્ધિમાં એક વધુ પીછું ઉમેરાયું છે। વડાલિયા ફૂડ્સ દ્વારા છેલ્લા 1 વર્ષમાં ફ્રેન્ચાઇઝી અને કંપની આઉટલેટ શરૂ કરવાની શૃંખલામાં અમદાવાદ, વડોદરા, આણંદ, ભરૂચ, ભાવનગર, જામનગર, વેરાવળ, સોમનાથ, જૂનાગઢ, ધોરાજી, જેતપુર, ગોંડલ, હળવદ, ઉપલેટા, જસદણ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં આઉટલેટ લોન્ચ કરવામાં આવ્યા છે। જ્યારે સુરતમાં આ પ્રથમ વખત 2 આઉટલેટ શરૂ કર્યા છે ત્યારે વડાલિયા ફૂડ્સની 150થી પણ વધારે પ્રોડક્ટ આઉટલેટ ઉપર ઉપલબ્ધ બની રહેશે, કારણ કે ફરસાણ અને નમકીનના શોખીનો માટે ખરીદી માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન બની રહેશે। કંપની વિશે વિવિધ માહિતી આપતા વડાલિયા ફૂડ્સના ડાયરેક્ટર મિતભાઈ વડાલિયા તેમજ CEO કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે વડાલિયા ફૂડ્સ દ્વારા હાલ 150 જેટલી નમકીન વેફર્સ ફ્રાઈમ્સ ફરસાણ ખાખરા પાપડ વગેરે પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે। વડાલિયા ફૂડ્સની તમામ આઇટમ લોકોને પસંદ પડી રહી છે। કંપની ક્વોલિટીમાં માને છે અને એટલે જ શ્રેષ્ઠ ક્વોલિટી અને લોકોને પરવડે તેવી કિંમતમાં તમામ પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। નવા બંને સ્ટોર ઉપરથી વડાલિયા ફૂડ્સ દ્વારા સોનપાપડી અને ટોસ્ટ પણ લોન્ચ કરવામાં આવેલ છે, જેનો સુરતની સ્વાદપ્રિય જનતાને પધારવા વડાલિયા ફૂડ્સ તરફથી હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું છે। મારું નામ કેતન તન્ના છે। હું એઝ એ CEO વડાલિયા ફૂડ્સમાં જોડાયેલો છું। વડાલિયા ફૂડ્સ છે એ રાજકોટની બ્રાન્ડ છે। અત્યારે સૌરાષ્ટ્ર કચ્છ અમદાવાદ બરોડામાં ભવ્ય સફળતા બાદ અમે લોકો આજે અમારા 45 અને 46 નંબરના આઉટલેટો અહીંયા સુરતમાં ચાલુ કરવા જઈ રહ્યા છીએ। સુરતની સ્વાદપ્રેમી જનતા માટે અને સુરતની વેરાયટી પ્રિય જનતા માટે અમે લોકો એકસાથે 2 સ્ટોર ઓપન કરીએ છીએ। આ અમારો સ્ટોર છે એ પાલનપુર ગામમાં ગ્રીન પેલેડિયામાં રાજ ચશ્મા ઘરની બાજુમાં આવેલો છે। આજે જ અમારો બીજો સ્ટોર ત્યાં પાલનપુર પાટિયા રોડ ઉપર પણ ઓપન કર્યો છે, જેથી કરીને આ એરિયાના લોકોને અમારી પ્રોડક્ટ છે પ્રોપરલી મળી રહે। આપણે અત્યારના એકસાથે 2 આઉટલેટ ખોલી રહ્યા છીએ, એક પાલનપુર પાટિયા પાસે અને એક બીજું રાજ કોમ્પ્લેક્સ પાસે। મિતભાઈ, કંપનીની ક્વોલિટી બાબતે શું ચોકસાઈ સાથે કામ કરી રહી છે? એક તો અમારું એક ઇમ્પોર્ટન્ટ અમારું પ્લાન છે અને અમારું પહેલેથી ટાર્ગેટ હતું કે અમારી પોતાની સરનેમ વડાલિયા છે અને વડાલિયા અમે બ્રાન્ડ સાથે કામ ચાલુ કર્યું છે, તો કોઈ દિવસ કમ્પ્લેન તો આવવાનો ચાન્સ છે જ નહીં। અને સ્પેશિયલી QC લેવલથી એક બી વસ્તુ એવી પાસ નથી થતી જે થોડી બી નબળી હોય કે એવી, એટલે ટોપ લેવલનું ક્વોલિટી આપણે પ્રોવાઈડ કરવામાં આવે છે। કેટલો સ્ટાફ કામ કરે છે? સંપૂર્ણ ઓટોમેટિક હાઇજેનિક કેટલા પ્રકારના મશીનો છે, શું કરીએ? આપણી પાસે વેરાયટી ઓટોમેટેડ પ્લાન્ટ છે, એટલે વેરાયટી મશીન્સ છે આપણી જોડે। ચિપ્સ માટે છે, નમકીન માટે છે, ફ્રાઈમ્સ માટે છે, ફરસાણ માટે છે, બધા માટે અલગ મશીનરી છે। ઘણી આપણે એડ ઓન આઇટમ્સ બી બનાવીએ છીએ। એમાં યુનિક પ્રોડક્ટ્સ જેમ કે આપણે બ્લેક પેપર એન્ડ સોલ્ટ ચાટ સ્ટ્રીટ આપણે જે નવી લોન્ચ કરી છે, અલગ અલગ ચાટ્સના બધાના ફ્લેવર આવે, એવી રીતના આપણી પાસે 130થી વધારતી વેરાયટીઓ છે, જેમાં આપણે એક જ સ્ટોરમાં બધી જ વેરાયટીઓ ઉપલબ્ધ થશે એક સાથે।